પોરબંદરના બરડા જંગલમાં ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે બરડા અભયારણ્યમાં ખનીજ ચોરીનો આરોપ લાગી રહ્યો છે। લખન ચાવડા નામના યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોરબંદર ભાણવડના ઘુમલી બીટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં રેતી, માટી અને પથ્થરની બેફામ ખનીજ ચોરી થતી હોય તેવો આરોપ લગાવાયો। બેફામ વૃક્ષો કાપતા હોવાનો પણ વિડીયોમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વન વિભાગની કામગીરી પર યુવકે સવાલ ઉઠાવ્યા છે। કોન્ટ્રાક્ટર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરે છે તેવો પણ લખન ચાવડાનો આરોપ છે। ફોરેસ્ટ અને બીટ ગાર્ડની મિલીભગતનો આરોપ લગાવ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કિશન ચૌહાણ। કિશન, આ તમામ ફોરેસ્ટ અને બીટ ગાર્ડ વિભાગ ઉપર પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે, શું છે પૂરી વિગતો? જી માનસી, વાત કરવામાં આવે તો પોરબંદર અને ભાણવડ વિસ્તારમાં જે બરડા જંગલ વિસ્તાર આવેલો છે, બરડા અભયારણ્ય વિસ્તાર છે, તેમાં જે ખનીજ ચોરી થઈ રહી છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। લખન ચાવડા નામનો એક સામાજિક કાર્યકર છે અને પશુપાલક છે, તેમને બરડા જંગલમાં અંદર જઈ અને વિડીયો ઉતાર્યો છે અને અધિકારીઓને આંખ ઉગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અહીં માટી ચોરી થાય છે, પથ્થર ચોરી થાય છે અને વૃક્ષનું છેદન પણ થાય છે। આમ છતાં જે જવાબદાર અધિકારીઓ છે તે પોતાની કામગીરી કરતા નથી, એના કારણે વન્યજીવ સૃષ્ટિને અને વન્ય પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે જુનાગઢના અને પોરબંદરના ડીએફઓ છે તે આના ઉપર એક્શન લે અને જવાબદાર જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેના વિરુદ્ધ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। ઓકે કિશન, આભાર આપનો।